એટલે એના માટે છે ને તમારે દરેક કર્મ જ્યારે તમારી સામે ઉપસ્થિત થતું હોય ને ત્યારે અંદરનો વિવેક રાખવાનો હોય. વિવેક. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ તમારી આગળ આવી અને ડ્રેસમાં સંન્યાસી છે અને ઈ ઈચ્છે છે એમ કે મારે આશ્રમ બનાવવો છે, તમે મને જમીન ગોતવામાં કે એમાં સહાય કરો. તો જમીન ગોતવામાં કે આશ્રમ બનાવવામાં તમે સહાય કરો તો તમે શું કરો? માનો કે ઈ વખતે તમે શું કરો? એમ થાય કે હવે આ રજોગુણી પ્રવૃત્તિમાં મને પ્રભુ રહેવા દો તો સારું, એનો અપમાન ન થાય એવી રીતે ધીમે ધીમે. ના એટલે તમને એવો ભાવ થઈ શકે કે બિચારાને હાલો ને એકાંતિકમાં રહી જાય તો આપણે એને મદદ કરી દઈએ, એમ થાય કે ન થાય? એમ અત્યાર સુધી એવું થતું, પણ કાલના દિવસથી ભગવાન હવે એમ એવું ડાયમેન્શન થયું છે કે એ અનાત્મિક જ છે. હવે આમાં ન પટાય, આ તો આપણી યાત્રા અધૂરી થઈ જાય નહીં. હા, એટલે એનો અર્થ એવો છે, કોઈ પણ વસ્તુ જ્યારે ચાલુ કરો છો, માનો કે તમે સંન્યાસી આવ્યા, હવે આ સંન્યાસીને તમે માનો કે કાલ આશ્રમ બનાવી દીધો, માનો કે, અને એની પ્યાસ ઓછી રહીને એ અનાત્મામાં વયો ગયો, તો તમે એને સહયોગ આપ્યો. મારું કહેવાનું એ છે, તમે એને અનાત્માની અંદર જવા માટેનો સહયોગ આપ્યો, એનું જે પાપ છે એ તમને લાગશે. એટલે તમે એક કર્મ કરતા કેટલી સજાગતા રાખો છો. એક બીજું એની આગળ હવે એ વ્યક્તિ છે એને હું હેલ્પ કરું છું એટલે એની હારે જવા આવવાના મારા સંબંધો બનશે, એના કોન્ટેક્ટ થશે, તો એના કર્મો મને લાગશે. એના જે કર્મો કાલ થવાના કર્મો છે, એટલે માનો કે એ પછી એમ કે તમે આમ કરો અને એની હારે એક આપણે રિલેશનમાં ઉતરી જાય તો એની જવાબદારીઓ પણ આપણી ઉપર આવી જાય. એટલે આપણે કોઈ પણ એક કર્મ કરી છે ત્યારે બહુ વિવેક રાખી છે, બહુ વિવેક રાખી છે કે આપણે એ કરવું કે ન કરવું એમ. એટલે ઈ સેન્સથી કહું છું કે તમારે જો પરમાત્માને ચૂકવો ન હોય તો તમે એક એક કર્મ જે તમારી સામે આવે એને તમે એવી રીતે કરો એમ. એ રીતે. અદ્ભુત ભગવાન, આ સૂક્ષ્મ દ્રષ્ટિ કહેવાય. ગજબ. આ દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ આપી. ના એટલે આપણે ભાવમાં આવીને આપણે વહી જાય છે કે હાલો બિચારાને મદદ કરી દઈએ. ભાવમાં આવીને આપણે મદદ કરી દઈએ એટલે એની હારે વારે કોન્ટેક્ટ, પછી એમ કે મને આ પ્રશ્ન આ સવાલ મને થાય છે. ના, એટલે એક સમય એવો હોય કે આપણે એને મદદ કરવાની હોય કે જ્યારે આપણો ભાવનો વિકાસ ન થયો હોય ત્યારે આપણે માનો કે મદદ કરી તો આપણી આગળ એટલો બધો વિવેક નથી તો ભાવનો તો વિકાસ થશે. પણ જ્યારે તમારી અંદર વિવેકનો જન્મ કરવો હોય તો પછી હવે આવા જેટલા રિલેશનો બનતા હોય એટલામાં બહુ ધ્યાન રાખવાનું. કોઈ રિલેશન નવા બનાવતા પહેલા તમે ધ્યાન રાખો કે આ શું કરી શકે મારાઓ અને મને કેવો અટકાવી શકે એમ. એ ટાઈપની વસ્તુ છે આ બધી. પ્રિવેન્શન. હા, પ્રિવેન્શન બહુ કેર કરવી પડે. ના આ મુદ્દાને ભગવાન હવે હું મારા હૃદયમાં અંકિત કરી દઉં. હા. તમે વિચાર કરો કે તમે એવી વ્યક્તિની, એટલે આપણને તો ખબર નથી કે વ્યક્તિ કેવી છે. હવે કાલે એ શું કરશે, કેમ કરશે અને એના કયા પ્રકારના અણુ પરમાણુ હશે અને ક્યાં આપણને ઢળી જશે કઈ ખબર નથી. સાચી વાત છે. એમ એના જીવનનો ભાગ આપણને બનાવી દે. હા, એટલે એના જીવનની જે ચેતના છે, એના પ્રશ્નો છે એ મારા જીવનની અંદર આવવા માંડે, એની હારે કનેક્શન કરવું એટલે. હા, સાચી વાત. એટલે હવે તમારે આ વિવેકો રાખવાના છે એમ. ભગવાન. હરિ. હા, હરિ.